જીવન જીવવાની ત્યારે મજા આવે જ્યારે જીવન સાથી સરસ હોય। આજે શ્રી મુંબઈ કચ્છી લોહાર જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત જીવન સાથી પરિચય મિલનમાં આવો તમને બધાને લઈ જાઉં। આવો। ફર્સ્ટલી હું બધાને થેન્ક યુ બોલીશ આપણા પૂરા સમાજવાળીને જેને આ પૂરો પ્રોગ્રામ સેટઅપ કર્યો। આઈ નો ઇટ્સ ટુ મચ ઓફ હાર્ડ વર્ક એન્ડ ટુ મચ ઓફ વિલિંગનેસ એન્ડ ડેડિકેશન। ઘણી બધી ફેસિલિટીઝ જેવી રીતના બોયઝ સાઈડ ને ગર્લ્સ સાઈડ બેઉના અલગ અલગ ઉમેદવારો બધા આવ્યા હતા, ફેમિલી મેમ્બર્સ ને ઘણી સારી ઇવેન્ટ, બહુ સારી ઇવેન્ટ હતી જ્યાં ઇનડાયરેક્ટલી જે મેરેજ માટે એસ્પિરન્ટ્સ હોય તે એકબીજાને મળી શક્યા, એકબીજાને જાણી શક્યા। નવો પ્લેટફોર્મ મળ્યો છે છોકરા છોકરીઓના માટે, જેથી કરીને છોકરા છોકરીને એક સાથે બધાને ચોઈસે મળી શકે। તો આ પ્રોગ્રામ 2 દિવસનો હતો। ડે 1 પર તમારો ઇન્ટ્રોડક્શન સેક્શન હતું। આ બિલકુલ પણ ટ્રેડિશનલ વેમાં નહોતું, આ થોડુંક મોડર્ન વેમાં રાખ્યું હતું। હિના દીદીએ ગેમ્સ એન્ડ એક્ટિવિટીઝ એટલી મસ્ત અરેન્જ કરી હતી કે ઇનડાયરેક્ટલી તમે એકબીજાથી ઇન્ટ્રોડ્યુસ થઈ જાઓ। તો હું બહુ પહેલાં નર્વસ હતી કે એના આવીને શું થશે શું નહીં થાય, પણ એના આવીને એવું કાંઈ પણ ફીલ ના થયું। અને સમજો તમારા મેચ પણ મળી ગયા તો અલગથી રૂમ હતા જ્યાં તમે એકબીજાથી વાત કરી શકો। અગર વાત પણ થઈ ગઈ, આગળ પણ કરવું છે તો કુંડી મલાવાસા રૂમ, પંડિતજી પણ હતા। બહુ ફાઇન પ્રોગ્રામ હતું। થેન્ક યુ સો મચ કે તમે આ પ્રોગ્રામ અરેન્જ કર્યા, અને બાકી લોકો પણ તમે પ્લીઝ આવજો અગર નેક્સ્ટ ટાઈમ થાય તો। નમસ્તે।